જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહભાઈ દળવીની અધ્યક્ષતામાં તિલકવાડાની શ્રી કે.એમ. શાહ સાર્વજનિક હાઈસ્કૂલના પરિસરમાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું. એસ્પિરેશનલ નર્મદા જિલ્લાના આદિજાતિ ખેડૂતોને કૃષિ વિષયક નવીન બાબતોની જાણકારી મળી રહે તથા તેના તાંત્રિક અને જ્ઞાન અને કુશળતામાં વધારો થાય અને ખેતીને આધુનિક બનાવી વધુ ખેત ઉત્પાદન મેળવી શકે તેવા શુભ આશયથી AGR 3 યોજના અંતર્ગત તિલકવાડાની શ્રી કે.એમ. શાહ સાર્વજનિક હાઈસ્કૂલ કેમ્પસમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભીમસિંહ દળવીની અધ્યક્ષતામાં કૃષિ મેળો અને કૃષિ પ્રદર્શન યોજાયું હતું. કાર્યક્રમમાં જિલ્લા ખેતીવાડી વિભાગના અધિકારીઓ અને કૃષિ નિષ્ણાંતોએ સરકારની ખેડૂતલક્ષી વિવિધ યોજના અને પ્રાકૃતિક કૃષિના આયામો અંગે વિસ્તૃતમાં માહિતી પૂરી પાડી હતી. પ્રાકૃતિક કૃષિ સાથે જોડાયેલા ખેડૂતોએ કૃષિ મેળામાં ઉપસ્થિત ખેડૂતો સમક્ષ પોતાના અનુભવો અને પ્રાકૃતિક કૃષિ અપનાવ્યા બાદ તેમના જીવનમાં આવેલા હકારાત્મક પરિવર્તન અંગે મનનીય વિચારો અને અનુભવોનું આદાન પ્રદાન કરી અન્ય ખેડૂતોને પણ પ્રાકૃતિક કૃષિ તરફ વાળવા અપીલ કરી હતી. આ કૃષિ મેળા દરમિયાન ખેત ઓજારોનો ચકાસણી કેમ્પ પણ યોજાયો હતો, જેમાં 150 કરતાં વધુ ટ્રેક્ટર અને 20થી વધુ ટ્રેક્ટર સંચાલિત સાધનોના લાભાર્થી ખેડૂતો જોડાયા હતા.